સાહેબ જયરામજી કે જયરામજી કી કાકા બોલો બોલો. બસ તો ઘરે પહોંચી ગયા. બસ જો રસ્તામાં બ્લુટૂથ કરીને તમને ફોન કર્યો. તો સાહેબ હવે ફોન એટલે કર્યો તો કે આ અત્યારે જે આ નીકળ્યું છે ને બધું હા, આ મ્યુકોરમાઇકોસિસ ફૂગ. હા, ઈ ફૂગનું તો ઈ કેટલું ડેન્જર ને શું છે આ લાવ મારી સામું જોવો ને તમે. હા બોલો બોલો. એ છે ને બહુ આમ કેન્સર કરતા બી ખરાબ બીમારી. ઓહો. બરાબર. એ ઉદય જેવું પ્રાણી છે. હા ઉદય કેમ અંદર એક વખત ઘૂસી ગઈ એટલે એકદમ જડ કાઢે નહીં, એને આપણને તકલીફ પડી જાય, બધું તોડફોડ કરવી પડે, એના હા. જેવું છે. એટલે સાઇનસના જેટલા ભાગમાં હોય એ બધો ભાગ કાઢી નાખવો પડે. ઓહો હો હો. બરાબર. અને અમુક દર્દીઓને તો કેવું કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો હા બહુ ઝડપથી ફેલાય, એટલે લોકોની આંખ કાઢી નાખવી પડે એક એક. ઓહો સાહેબ દ્રષ્ટિ આંખમાં જતી રહી. ઈ આંખમાં એન્ટ્રી કરે પેલા નાકમાં એન્ટ્રી કરે હા અને નાકમાંથી નાસુરની થેલી હમ અને નાક અને આંખ વચ્ચે એકદમ પાતળું હાડકું છે, એટલે એની વચ્ચેથી એ આંખમાં ઘૂસી જાય. સાહેબ એના જે થાય ને પ્રારંભિક એના લક્ષણ કયા? એના લક્ષણની અંદર નાકની અંદર લોહી નીકળે, હા નાકમાં વાસ આવે, હા નાક અને એની આજુબાજુમાં કે દાંતમાં દુખાવો થાય, હા મોઢા ઉપર દુખાવો થાય, હા આંખમાં પાછળ ઝબકારા મારતા એવો દુખાવો થાય, હા અથવા તો માથું દુખે. હા આમાંથી કઈ પણ થઈ શકે. સમજાઈ ગયું. અને સાહેબ ઈ કોરોના આવ્યા પછી મિનિમમ કેટલા દિવસમાં થાય ને મેક્સિમમ કેટલા દિવસમાં થાય? હવે કોરોના આ વખતે ગઈ વખતે કેવું હતું, ગઈ સિઝનમાં બી આપણે 7 ઓપરેશન કરેલા. હા સાહેબ. એમાં કોરોના પછી મહિને દોઢ મહિને થતું હતું. હા અને આ વખતે તો કોરોના ચાલુ હોય ને ત્યાં 5-6 દિવસમાં જ થઈ જાય છે અમુક પેશન્ટો. એટલું ફાસ્ટ હાલ્યું. એટલું ફાસ્ટ છે. અને અમુક પેશન્ટો અઠવાડિયા 10 દિવસમાં આવે છે. એટલે તમે ચાલુ કોરોના થી માંડીને 2 મહિના સુધીના કેસ જોયા છે હા 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 હા, એમ કેવાય. બરાબર. અને સાહેબ એમાં ડાયાબિટીસ હોય એને જ થાય કે એવું કાંઈ નહીં કોઈ પણ ને થાય? મોટા ભાગના કેસો બધા એવા જ છે જેને ડાયાબિટીસ હોય હા અને કોરોના હોય એને થાય. બીજું કે કોરોનાની દવાના હિસાબે ઘણી વખત ઘણા લોકોને સુગર વધી જતું હોય છે, હા સાહેબ. કારણ કે સ્ટીરોઇડ વગર કોરોના મટે નહીં, એટલે સ્ટીરોઇડ આપવી પડે હા અને એના હિસાબે સુગર વધી જતું હોય છે, એટલે થાય. હા આખી વાત સમજાઈ ગઈ. તો હવે હવે અત્યારે જે આ સંક્રમણ આવ્યું એમાં હા જે હા મેં મથુરભાઈ નો વિડીયો સાંભળ્યો હા એમાં હા સારું એવું તમારું 2 વાર તો એમણે સરસ પ્રેઝન્ટેશન કર્યું અને હા. એમાં હોસ્પિટલનું સારું ને તમારું સારું. પણ અત્યારે તમે રોજ કેટલા ઓપરેશન કરો છો હાલમાં? આપણે એવરેજ રોજના 2 થી 3 ઓપરેશન કરીએ આના જ છીએ. ખાલી ફંગસ ને? ખાલી આના જ. અને આવતીકાલે 5 રાખ્યા છે ઓહો. અને પરમ દિવસે પણ 5 રાખ્યા છે. અરે એટલા બધું વ્યાપક થઈ ગયું છે? બહુ વ્યાપક છે ગોવિંદ કાકા, બહુ વ્યાપક છે. તો સાહેબ હવે જે એને આપણે પહેલા ખર્ચો 10 લાખ નો આવતો તો હવે આપણે આ બધી રાહત કરી તો એને 5-7 લાખમાં પતી જાય. લગભગ જે સારું તંદુરસ્ત દર્દી હોય ને હા તો એને લગભગ 6 લાખની આસપાસમાં પતી જાય. તો પતી જાય, સમજાઈ હા ગયું. ઓકે. અને ઓલા એક બેન નો ચમત્કાર જો મને કેડીભાઈએ વાત કરી, કેડી પાલડિયાએ, હા હા હા. કે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને હમ. પછી પાછા લાવ્યા કે આને આંખની હજી બચાવવાની ટ્રાય કરી, પછી બચી કે ફરી નો કાઢી નાખવી પડી? નહીં બચી ગઈ, એની આંખ બચી ગઈ. બહુ સારું. લો બચી ગઈ. ધન્યવાદ. આવું સાહેબ આ ચમત્કાર રોજ બનતા નથી પણ હા, ચમત્કારો બન્યા કરે છે. સાચી વાત છે, સાવ આ સાચી વાત. દુનિયા છે. બધા ભગવાન જે કહે ને કોઈનું ક્યારે દવા કામ નો આવે ને દુઆ પણ કામ આવે કામ આવી જાય. સાચી છે. વાત છે, સાવ સાચી વાત છે. હા શ્રદ્ધા અને આત્મવિશ્વાસ 2 હા વસ્તુ હોય ને, હમ અને ખોટું નહીં કરવાની દાનત, એટલે હા ચમત્કારો થવાના જ છે. ચમત્કારો થવાના છે. સારું. લો તો મને મેં મારા માટે તમને ફોન કર્યો છે હા કે હા, મને કોરોના થઈ ગયો અને મહિનો થઈ ગયો તો મારે હજી હું ધ્યાન રાખવું એમ. બરાબર. તમે છે ને ગરમ પાણીની વરાળથી નાશ લઈ શકો. હા પછી નાકને ખોતરવાનું નહીં, આંખને સાફ નહીં કરવાની, ચોળવાની નહીં. બરાબર. બરાબર. અને પેલું જલ લેતી જે કહેવાય ને, હા
એ જલનેતી કરી શકાય કે એક નાકમાંથી આપણે બીજા નાકમાં હા પાણી એ ખબર હું કરું છું આમે રેગ્યુલર ઘણા વાર કરું અઠવાડિયે એક વાર રેગ્યુલર કરું બરાબર. છું હા હા પ્રેક્ટિકલ એ છે કરી ઈ તો. શકાય. હા હા એ કરી શકાય. તો એ સારું લ્યો હવે મને શું થાય તો તમારી પાસે મારે આવી જવાનું આવું કઈક થાય તો તમે આવી જાયજો એમ મને સમજાવો હા એટલે જો તમને નાક વધારે પડતું બંધ થઈ ગયું હોય એવું લાગે, હા નાકની અંદર દુખાવો થતો હોય કે નાક ભારે લાગતું હોય એવું લાગે, બરાબર ચહેરાની આસપાસ કોઈ પણ જગ્યાએ આંખ છે, ગાલ છે, હોઠ છે, હા દાંત છે, એમાં ઝટકારા લાગે, વીજળીના ચમકારા જેવા ઝટકારા લાગે, સમજી ગયો હા એવો દુખાવો થાય તો તરત આવવાનું. ઓકે ઓકે આંખમાંથી વધારે પડતું પાણી પડે, આંખમાં સોજો લાગે, હા. આંખ ઝીણી થાય અથવા તો મોટી થાય હા અને આંખમાં દુખાવો થાય તો તરત આવવાનું, અને માથામાં દુખે તો તરત આવવાનું. ઓકે અને આમે અત્યારે તમે બહુ કામમાં છો ને એટલે મારે નકર મારા કાનમાં થોડો મેલ છે ખંજોળ આવે છે એટલે મારે હા, તો હા, મેલ કઢાવવા આવવું હતું અને થોડીક એવી એક લખી આપો મને કે ટીપા કે મને ખંજોળ આવે કાનમાં પેલા હું હળી નાખતો તમે ના પાડી એટલે બંધ કરી છે બરાબર છે. એટલે મેં કીધું સાહેબ ને બતાવી દો આમાં મેલ થઈ ગયો છે કે શું છે એટલે હવે હું થોડા દી તમે આ 2-3 દી તો બહુ એ તો બીજી તમે છો આવતા વીકમાં રાખશું આવતા વીકમાં આવો ને ગમે ત્યારે આવો, કોઈ વાંધો નહીં. ઓકે સર એટલે હું આખો દિવસ હોસ્પિટલ જ હોઉં છું. ટેક કેર સર થેન્ક યુ હા, હવે હા, તમારે ધન્યવાદ. કઈ પ્રશ્ન હોય તો પૂછો મારા પૂરા થઈ ગયા ના ના અને- મારે અત્યારે કોઈ પ્રશ્ન નથી. એક મારો હા. વિડીયો આજે આપણે હોસ્પિટલમાંથી મીડિયા સાથે ઇન્ટરવ્યુ આપ્યો છે, ઠીક એ હું ફ્રી થાવ એટલે તમને શેર કરું. ઓકે અને સંક્રમણ થોડુંક ઓછું થયું હવે આપણે ફોન આવતા બંધ થઈ ગયા અમારી ઉપર હા અત્યારે ઓપીડી માં જે દેખાતા પેશન્ટો છે ને એ સુરતમાં લગભગ 70-80% ઘટી ગયા છે. હા બરાબર સારું થયું એટલું હજી સારું થયું સાહેબ સિરિયસ દર્દીઓ છે થોડાક, પણ એ હવે ધીમે ધીમે એ પણ ઘટશે, કારણ કે બરાબર આ દર્દીઓ ઘટ્યા એટલે સિરિયસ એ ઘટવાના છે. બરાબર સારું લો ઓકે સર ઓકે થેન્ક યુ આવજો